એમાં અમે તા વેવાય વેલા આવે છે અરરરરમાં હાય હાય માં એલા હું કહ્યું હું જવાબ દેહું ને જોતા સુનિલ કુમારની આખું તા જો રાત્યુ સોર થઈ ગઈ ની નાની માની નીની મમ્મીની ને તમને કહું સાંભળો કે નહીં હું જવાબ દેહું એને તમને કહું કઈ બોલો તા ખરી હું જવાબ દેહું આ બધાયને એ જય શ્રી કૃષ્ણ કા વહી આવ્યા ઘેરથી બેન તમે કા વહી આવ્યા સુનિલ કુમાર આવતા તા જો અમે બે અને પપ્પાને વાઈટ જોતી હતી પાયલ છે ને બેનપણી ભેગી કે ગઈ છે અહીંયા બાજુમાં ગામડામાં કામ હતું ને એટલે હું કહું કે હાલ ઘેર જઈને દઉં તાતા તમારા ભાઈ આવ્યા ને 5 મિનિટ ને ઉભાઈ ગયું તીઓ વાર લાગી ગઈ કા તમે આવતા રહ્યા જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ બેન. કેમ છો? મજામાં ને? કેમ છો સુનિલ કુમાર? કેમ છો બા? મજામાં ને? બસ જો અમે આવતા હતા. જો પાયલ ગઈ છે બાજુ ગામડામાં, ત્યાં મને ઈ જ કહે છે તી બેહો ને, હલો હલો ઘેર હલો હલો હલો. સાવરિયો રે મારો સાવરિયો હું તો ખૂબ માંગુ ને દઈ દે દરિયો ખૂબ માંગુ ને દઈ દે દરિયો સાવરિયો રે મારો જય શ્રી કૃષ્ણ મધુબેન લુગડા હું કરવા માંડ્યા જોતા ખરી કામટા તમારા મામા ફટાકે જોઈએ કા એ આવો 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 તમે આવ્યા લે આવો તા ખરી વાત કરું આવો તો વાત કરું એ જય શ્રી કૃષ્ણ હું કરો કે જોઈએ લુગડા હું કરવા માંડ્યા તમે તો કામટા બહુ આવ્યા તા ને ઓલા હે તમને કહું આવ્યા તા ને હવે મમ્મી હું કે પપ્પાને વાત કરે કે નહીં મમ્મીને તો મેં જે હતું ને કહી દીધું સુનિલારે બસ હવે તો હું થાકી ગઈ છું આ બધાય ટેન્શન લઈને એટલી ન સમજણ પડે કે મારી દીકરીને ગમે ત્યાં કરવા દે જિંદગી એને કાઢવી બસ અમને ગમે ત્યાં કરો પણ એ બરાબર છે મમ્મી પપ્પા કહે તો કોક દીક આપણું તો માનવું જોઈએ ને હાલ લીધું શું કરે છે હાલ હવે ઊભી થા જમી લે પછી છે ને વેલેરું પતે તાર પપ્પા આવીએ ને એટલે તઈ વાત કર્યું એટલી તું મુંજાઈ વાતું કરવા મને ખબર છે તારી હો કઈ ખોટી ઓલી કરવા તું ના મમ્મી આ તો મને બીક લાગે પપ્પાથી પપ્પા કંઈ કહે તો હું કરી પપ્પાને હું જવાબ આપશું મમ્મી પ્લીઝ તમે વાત કરજો ને મારી હો પપ્પાને એ થઈ જાય હો બધું ઉપાધિ કરી હાલતું હવે જલ્દી આનો ફોન આવી જાય ને ફેસલો થઈ જાય ને તો યુગારી વાત કરી લો યુગને એમ ન થાય કે જો મને નિસુઈ દગો દીધો બરાબર ને મને તો જે પેલો પ્રેમ છે એ જ છે બસ બીજું કાંઈ નહીં બસ હવે યુગનો ફોન આવી જાય ને એટલે હું એની વાત કરી દઉં બેન આવા દગા ન દેવાય કોઈને કહી દેવાય આપણી દીકરી આવી હોય ને તો હગાઈની આ ન પડાય કોઈને છે ને આવા દગા ન દેવાય ને છે ને ખોટી અમારે હેરાન ગતિ કરવી પડી કંઈ વાંધો નહીં અમને બધી ખબર છે મારા સુનીલે મને બધી વાત કરી હો તમે ન કહો ને તો ના બેન તમને કીની કીધું અમારી દીકરી ક્યાંય નથી ગઈ અમારી દીકરી તો ઈ રહી જો બાજુના ગામડે કામ સેથી ગઈ તમે કહો અમારી દીકરી ગઈ કીનીએ તમે ક્યાં જોયું છે કે મારી દીકરી ભાગી ગઈ વાતું કરતા મારું કંઈ નથી થયું ભલે એકને એક ગામમાં રહીને આવા ન કરાય છે ને પછી આપણે હારા ન લાગીએ બેન અમારી દીકરીને તમે કડે ચડાવી હે તમારા દીકરા વેરે તમને એમ ન થયું કે મારી દીકરી આવી રીતે છે તો આને ન કરાય હગાઈ તમે એમ કીધું કે હગાઈ કરો ને પછી તો મહિના દિન લગ્નમાં કીધું ને એટલે અમે વર્તી ગયા એટલે સુનિલ કે ના મારે જાવું કંઈક પણ દાળમાં કાળું છે એટલે અમે આવ્યા તમે મને ખોટો માનો હો તમારી દીકરીને કોક છોકરો મોટી આખું વાળો બે ભાગ્યા હતા મંદિર પાસે ઉભા હતા અને મને કીધું કે તમે મારી બાયડીને હાથે ડાયરો ને ઝાપટ ભેગીનો મારી એટલું ત્યાં સુધી મેં સાંભળ્યું પણ તમે કીધું ને કે મારે પાયલને બોલાય આવું એટલે પછી મેં કંઈ વાત ન કરી સાચું કહું ને તમે મહિના દિન લગ્નમાં એમ નહોતા કહેતા ખબર હે કે મારી દીકરી વહી જવાની છે એટલે તમે મહિના દિન લગ્નનું આંતરણ કરતા હતા એ તમને ખબર હે અમને બધી ખબર છે એટલે અમે ઘરેથી ભાગી આવ્યા કે હવે છે ને અમે જઈએ તમારી પાયલ હવે મળવાની નથી આવો દગો કોઈને દેતા નહીં હવે બીજી વાર આટલું બધું બન્યું હતું તો તમારા નાની માને મારા મમ્મીને તો વાત કરાય ને પછી હગાઈ કરાય અરે ભાઈ એવું નથી અમારી દીકરી આવતી રહે તમને કિને કીધું ભાગી ગઈ તમે ક્યાં જોયા હતા એને બેને મને કયો હાલો હું ત્યાં ભેગો આવું ભેગા શું આવે હવે એને ત્યાંથી વયા ગયા હે ક્યાંય ભેગા શું આવવાના હોય
તમારે છે ને પેલા એવું હોય તો કહી દેવાય તમારી દીકરીનું મને સુનીલની વાત મહિનામાં નથી આવતી તમે નીકળ્યા ને પછી કે મમ્મી આવી રીતે હતું ને ભાગી ગઈ હતી મેં કીધું ના દીકરા હું ન માનું તો કે હા મમ્મી પછી તમે કલાકે આવ્યા ને પછી મને વિશ્વાસ આવ્યો અટાણ તમે કહો ને કે નથ ચડતી બીજે ગામડે ગઈ આના પપ્પાનો તો મગજ છે ડેન્જર તમને નથી ખબર હવે પૂછીએ ઘેર જાઉં ને એટલે કે હું કર્યું લગ્નનું એ તો મહિના દીમાં નાચ પાડતા હતા કે મને કંઈક દારમાં કાણું લાગે હી કે મહિના દીમાં લગ્ન કરવાનું કે હી કે મહિના દીમાં કેમ આપણે પુગાઈ કે અરે બેન તમે અમારી વાત માનો અમારી દીકરી એવી નથી ખોટા તમે શક કરો માં કારણ વગરના અમે કઈ આમાં કઈ ઓલા નથી કરતા તમે ખોટે ખોટા શક કરો છો બેન તમને નથી ખબર અમારી દીકરી છે તમે હવે વગોવામાં હે તમારે ન કરવું હોય તો ચોખાઈથી ના પાડી દો કે અમારે હક પણ નથી કરવું કારણ વગરની મારી દીકરીને ભજાવો છો કે વૈગી છે હા અમારે એક ને એક દીકરી છે હો અમારે વાલી છે અમારે ભલે 3-4 હોય ખોટું ન બોલીએ કોઈ છોકરીની ખોટી વાત કોઈ કરતું જ ન હોય છોકરીનું જોયું હોય કર્યું હોય તો જ અમે વાત કરતા હોય કારણ વગરની વાત અમે એવી રીતે ન કરીએ હો શાંતિથી તમે વાત કરો અમારે હક પણ નથી કરવું આજથી અમારો તમારો સંબંધ નહીં અને જે આપ્યું એ અમારે કંઈ જોતુંય નથી હો અને એ ભલે રાખે બરાબર એ ભાઈ શાંતિ રાખીને બોલજો રાખજો ના રાખજો ને અમારે કંઈ એવી કંઈ તમારા રૂપિયાની સેનની અમારે ભૂખ નથી હો પહેલાં કહી દઉં હો કંઈ આગળ બોલતા જ નહીં હું તમને કહું ને ન બોલીએ એટલે તમે બોલવા માંડ્યા એમ કંઈ હાલે એ શાંતિ તમે રાખજો આવી ચટડાટી મારા હામું કરતા નહીં કેનો વાક છે એ પેલા કયો હે દીકરા આપણે કોઈ બોલવું સાલવું નત બધું થઈ ગયું ને દીકરી વહી ગઈ ને આપણે સકમણ કરવું નત બ વાત થઈ ગઈ પૂરી લગન થયા તો હેરાન થઈ પડત આ તો ભગવાનની દયાથી આવું થયું તું તી નિરાશ છે બ હાલો આપણે કોણ ખોટી ભેજા મારી કરવી તમારી અરે ભાઈ તો જો ભાઈ રાયડું નાખે બેન હમ જાઓ આમ ન રાયડું નખાય વેવાય વેલા ઉપર આજ આ દીકરીનું આમ થયું કાલ બીજી દીકરીની હગાઈ કરવા જાઓ તો હતર પૂછીએ ઈ તમને ખબર છે રોગે રાયડું નાખો દી અમારા ઉપર નત બોલતા એટલે એ ભાઈ એનો મગજ એવો છે તમને હું માફી માગું તમે ઘડી ઘેર આલો મારી પાયો લાવતી રહે તમે હક પણ મૂકો માં હું તમારા પગે પડું હા શું કહું તમે હક પણ મૂકો માં મને બહુ ઉપાધિ થાય મારી પાયલ આવતી રહે તમે હા શું કહું ઘડી ઘેર બેહો આ રોડ ઉપર આવા બોલો માં અહીંયા પાસે દુકાનું છે માણો સાંભળે ખોટા કારણ વગરના હું જાઉં છું મમ્મી તમારા આની યાર જે વાત કરવી કર્યો મારે હક પણ 1, 2 ને 3 મારે રાખવું નથી ઓકે હું જાઉં છું એ સુનીલ ઉઈપતા ખરી એ સુનીલ ઉઈપ તો ખરી 5 મિનિટ તો ઉઈપ ભાગમાં 1, 2 ને 3 મારા સક પણ નથી રાખવું તમારે વાત કરવી કરી લ્યો જેને મારે પછી મારે ખોટો મોટો ઝઘડો થઈ જાય કારણ વગરનો વાત વગરનો હેરાન થવું તમે તમારે જે વાત કરવી કરી લ્યો ઓકે ગયો ને અમારો સુનીલ બહુ સારો છે ભાઈ કોઈ દી કોઈને કંઈ બોલ્યો નથી કંઈ આમું વેણું નથી કીધું બેન તમે કારણ વગરના મારા દીકરાના ભાઈ ટંડે છે અમારો વાક છે અમે કંઈ કીધું છે અમે તોય વાત કરવા આવ્યા કોઈનું આપણે સમજૂતી કરીને 2 મહિના પાછળ ઠેલી નાખ્યું લગન અમને આવી ખબર નથી કોઈને આવી ખબર નથી કે આવું થાતે કઈ વાંધો નહીં ઓ જય શ્રી કૃષ્ણ કઈ વાંધો નહીં હવે અમારે પાયલનું જી થાય બરાબર ને તો મારી દીકરીને વગોવી નાખી કે વહી ગઈ મારી દીકરીને બીજું તો હક્કર નહીં થાય ને તમે અહીં વગોવી કે તમે મારી દીકરી ભાગી ગઈ હવે આજથી બધા એમ કહે ને કે પાયલ ભાગી ગઈ છે હે અમારે તો સાંભળવાનું છે ઈ તો જગ દેખે આ કાગડો સામે ઉડે છે એ આખો જગ દેખે એ કઈ હતાવાનું છે વાતો કરતા ન્યા હા અમે નથી કીધું ને આખું જગને ખબર છે પેલા થયા ભવાડા એ તો અમને વાત કોઈએ કરી નહીં કરી દીધી હોત તો અમે હગાઈ થોડા કરત આવી રીતે કરત વાતો કરો તી હારું હાલો જય શ્રી કૃષ્ણ હવે મળ્યા પછી હા જય શ્રી કૃષ્ણ જાય હવે બેન હો તમે અમારા સંબંધ હતા અટાણ સુધી ને આવજો પછી નિરાતે કઈ વાંધો નહીં હો હાલો ભલે અમે જઈએ હાલો જય શ્રી કૃષ્ણ માફ કરજો તમારી દીકરીને આવે તો સમજાવજો ને આપકો હપકોણ આજથી પૂરું સુખ માફ કરજો ભલે હો જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ બેન તમે જોયું ને આપણી દીકરીનું એટલી બુદ્ધિ નથી કે મારે અહીં ન રેવાય મારે આમ ન કરાય મારા મા બાપ ઉપર હું વીઠીએ જી છે એ જગ તો હાસી વાત છે દેખવાનો જ છે હે ને તમે ખોટા ઓલા ઉપર ઉપડા હજી ઉપડા ન હોત ને કંઈક પણ થાત એવી હું પડવાની જરૂર હતી તું ઘેરાય તે મને એટલા દીકે વાત ન કરી તું ઘેરાય એટલે ઘેર તારી હરકીથી ઓલી કરું તું ઘેરાય મારા રોડ વિશે કંઈ બોલવું નથી કારણ વગરનું હો તું ઘેરાય ઘેર હું હાલે ઘેર હલાઈ ગયું છે શું કરાય ઘેર છે બિસાડા ઘેર મૂકી ખુલ્લા વૈયા વેવાય વેલાય હાલવા માંડ તું
એ હા પાયલની માં આવી હતી કે મારી દીકરી આવી છે હું ના તમારી દીકરી આવી નહોત ને મેં તાવ કોક છોકરા ભાગી જતા જોઈ હા શું કહું તમને તા જો હાસી વાત કરી દઉં એ જાતી હતી કોક મોટી મોટી આઈ ખુવારો હતો બીક લાગી એવો બાપા તમે જોવો ને તો તમે ક્યાં હતા ન્યા હતા ક્યાં ગયા તમારા નણંદ ને સુનિલ ને બધા કીમણા ગયા છે કઈ ખબર છે તમને અરે માં હું તો પછી માં નણંદ મારા હા હું ને છે ને સોની લઈને બેઠા હતા હું તો ભાગી હું આવું હમણાં એમ કહીને કાલ મતું બેનને પૂછી આવું કે આ બધું છે હું થાય છે હું એટલે પછી મેં કીધું કાલ હું પૂછતી આવું અરે માં વહી ગઈ ને છોકરી ભાગી ગઈ ને અંતે જોતા ખરી આવા કર્યા કેવા લાગે એમ હતું બેન હા એટલે જ ને હા રોતી રોતી ગઈ પછી મેં કીધું ભલે રોવે પેલા ન કહી દેવાય હે પેલા એ ભવાડા થયા હતા કઈ આવું નહોતું બધાને ખબર હતી આખા ગામમાં ત્યાં કોઈ માગું લઈને ન જાતું કોઈ માગું લઈને ન જાતું તોય મને બિસાડી જીવ બૈરો કેટલા છોકરા છે તે કોણ થાય આપણે એમ કહો બિસાડી મૂકી દીધું બધું ત્યાં પાછી લેવલો છોકરો ક્યાંથી આવ્યો તે મેં કીધું ઘોઈ રોલ તમારા સોનીલે ડાયો તમારા નણંદ પાછી સિટીમાં લઈ જાય અહીં નહીં હોય તો વળી કંઈ થાય તાતા લે આ વળી આવા બધા ડીંડવાળા થયા કોઈ રાવે જેમ કરે એમ હવે હું ને મળ્યા હતા હું થયું કંઈ ખબર છે ના રે ના કંઈ ખબર નથી હું થયું હો જી થયું હોય આપણે હું બરાબર ને આ તો કાલ મતું બેનને મળતી જાઉં હાલો હજી મારે ખાવાનું ટોસવાનું છે બધાનું એ થોડા પાડા બે કંઈ કરીએ મને નથી લાગતું કે કંઈ કરીએ હાલો હું જાઉં તમે કાલ મતું બેનને મળતી જાઉં કે અહીં વાત કે નહીં એટલે ના રે ના આવી હતી નીમાં અહીં સેવ કે અહીં તમારી દીકરી કોઈ દી પગે થવા ન દો બાપા મારું નામ આવે બરાબર ને આપણે કોઈ દીકરી ન ઓલું કરીએ હા શું કહું કે ખોટું હે હારું લ્યો હાલો આવજો મારા રાંધવાનું છે નથી બધા ક્યાં પૂગ્યા હું કાલ ચચર મળતી જાઉં ધીરે ધીરે પાડી વાયલા આવે તમારે કોઈ મત મોડાઈ જાય કઈ પૂગે તો ધીરે ધીરે હાલે તમને ખબર છે ને હા આવજો પછી નિરાયતે બેહો આવજો ને વાત થાય અટાણ તમારે કામ છે કેવું આવજો જોતા છે ને આમાં બધાય થાય છે જોતા ખરી सोचा नहीं था तकदीर यहाँ लाएगी मंजिल पर आके ही जान चली जाएगी हमने सोचा था क्या और क्या से क्या हुआ શું થાય હવે મારું તો શું થાય હજી સુધી ફોન ના આવ્યો હજી સુધી એટલી વાર હોય આમાંય બુદ્ધિ જ નથી કે હું આને ફોન તો કરી દઉં એ હાલ હવે હાલ જમવું છે હવે જમવા બેહું હાલ હવે કેટલીક વાર છે એ આવું છું હવે